જય માતાજી, સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી રોટલી। તો તેના માટે મેં અહીં એક પેન લીધું છે, તેમાં આપણે તેલ લઈશું। લગભગ 2.5 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે। તેલ આગળ પડતું જ હોય છે, તમે ઓછું પણ લઈ શકો છો। તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ લઈશું। રાઈ આવી જાય એટલે તેમાં આપણે 5 ચમચી જેટલી હિંગ લઈશું। અહીંયા લાલ અને લીલું મરચું લીધું છે તીખું, એક નંગ, તેને સારી રીતે સાતળી લઈશું। તે સતળાઈ જાય એટલે તેમાં આપણે છાશ લઈશું। લગભગ 2.5 થી 3 ગ્લાસ જેટલી છાશ લીધી છે। અહીંયા છાશ મેં મીડિયમ લીધી છે, બહુ ખાટી નથી લીધી। ખાટી છાશ લ્યો તો પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું। તો તેને આપણે સારી રીતે ઉકળવા દઈશું। તો આપણું આંધણ ઉકળવા માંડ્યું છે, હવે તેમાં આપણે મસાલા કરીશું। તો 5 ચમચી જેટલી હળદર લીધી છે, મીઠું લીધું છે સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલો લાલ મસાલો લીધો છે લસણવાળું। તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ઉકળવા દઈશું, જેથી મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને કૂક થઈ જાય। તો આંધણને એકદમ સારી રીતે ઉકાળવાનું છે। તો આંધણ ઉકળે ત્યાં સુધી આપણે આ રોટલી લીધી છે, લગભગ 10 નંગ જેટલી રોટલી છે। ટાઢી રોટલી લીધી છે, ઠંડી। ગરમ રોટલી પણ લઈ શકાય, પણ તેનાથી રોટલી થોડી ચીકણી બનશે, એના કરતાં ઠંડી રોટલી જ લેવી સારી। તો રોટલીના આપણે ટુકડા કરી લઈશું મીડિયમ સાઇઝના। તો કટકા નાની સાઇઝના જ કરવાના છે, મીડિયમ સાઇઝના। સાવ ઝીણો ભૂકો પણ નથી કરવાનો અને બહુ મોટા પણ નથી રાખવાના। ઝીણો કરશો તો રોટલી સારી નહીં બને અને મોટો કરશો તો પણ સારી નહીં બને। આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું। તો ખાવામાં એકદમ ટેસ્ટી આ રોટલી એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઇઝી અને જલ્દી બની જાય છે। એ જ રીતે બધી રોટલીના કટકા કરી લઈશું। તો અહીંયા મેં બધી રોટલીના કટકા કરી લીધા છે, આ સાઈઝના કટકા કર્યા છે। તો હવે તેને આપણે આપણા આંધણમાં એડ કરી દઈશું। તો આંધણ અહીંયા એકદમ સરસ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે આ રોટલી નાખીશું। ધીરે ધીરે કરીને બધી રોટલી આપણે અંદર એડ કરી દઈશું। અને હા, આ સમયે ફ્લેમ ફાસ્ટ જ રાખી છે મેં, ધીમું નથી કરી દેવાનું તરત જ। તો બધી રોટલી એડ કરી દઈશું અંદર। તેને એકદમ સારી રીતે હલાવી લઈશું, મિક્સ કરી લઈશું। તો અહીંયા થોડીક વાર માટે આપણે ફાસ્ટ ફ્લેમ જ રાખવાની છે, ગેસ હોય કે સઘળી હોય ફાસ્ટ ફ્લેમ રાખવાની છે। તરત જ ધીમું નથી કરી દેવાનું, નહીં તો સારી નહીં બને રોટલી। હલાવતું રહેવાનું, ફાસ્ટ ફ્લેમ રાખવાની, પણ સતત હલાવતું રહેવાનું, જેથી રોટલી નીચે ચોટી ન જાય। તો થોડી વાર માટે આ પ્રોસેસ કરીશું, પછી આપણે મીડિયમ ફ્લેમ કરી નાખીશું।
તો અહીંયા મેં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી પાછું એડ કર્યું છે ઉપરથી. જરૂર લાગે તો તમે ઉપરથી પાછું પાણી એડ કરી શકો છો. એવું લાગે કે રોટલી ઢીલી નહીં બને તો આ રોટલી ખાવામાં ઢીલી હોય તો વધારે સરસ લાગે છે, એટલા માટે. તો હવે તેને આપણે મીડિયમ ફ્લેમે ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી રોટલી રેડી છે. તેને આપણે હલાવી લઈશું. એકદમ સરસ બની છે અને ઢીલી પણ છે. તો તેમાં અત્યારે આપણે ધાણા એડ કરી દઈશું લીલા. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેને આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણી વઘારેલી રોટલી, છાશમાં વઘારેલી રોટલી. તમે જોઈ શકો છો દેખાવમાં એકદમ સરસ બની છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને જલ્દી ઝટપટ બની જાય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વધેલી રોટલીની આ રેસીપી. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટમાં જરૂર જણાવો કે કેવી લાગી વઘારેલી રોટલી.